હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। ધભોઈ નગરપાલિકા દ્વારા હવામાન વિભાગની આગાહી અન્વયે જરૂરી કામગીરી હાથ ધરાઈ। ધભોઈ નગરપાલિકા દ્વારા જર્જરિત અને ભયગ્રસ્ત મકાનો કે જેમાં લોકો વસવાટ કરતા હોય તેવા 40 મિલકત ધારકોને અને વસવાટ કરતા લોકોને આજે નોટિસ આપવામાં આવી છે, જેમાં તાત્કાલિક આ મકાન ખાલી કરી અન્ય જગ્યાએ વસવાટ કરવાનું નોટિસમાં જણાવેલ છે। ધભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી અને મહેશભાઈ પરમારની ટીમ વહેલી સવારથી ધભોઈના વિવિધ વિસ્તારોમાં જર્જરિત મકાનોની નોટિસ આપવાની કામગીરી હાથ ધરેલ છે। રિપોર્ટ રફીક મંસૂરી। બંગાળની ખાડીમાં ઊભું થયેલ ડીપ ડિપ્રેશન જે દરિયાકાંઠાના વિસ્તારથી જમીની વિસ્તારમાં પ્રવેશે ત્યારે ભેજવાળા વાતાવરણના કારણે એની તીવ્રતા અતિ થવાની સંભાવના હોય, જેના ભાગરૂપે આજે સાંજે 6 વાગ્યા પછી આગામી 24 થી 48 કલાક દરમિયાન ધભોઈ નગરપાલિકા વિસ્તારમાં અને એની આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે, જેના ભાગરૂપે ધભોઈ નગરપાલિકા દ્વારા જાહેર ચેતવણી આપી નગરજનોને આકસ્મિક પરિસ્થિતિમાં સચેત કરવામાં આવે છે। સાથે સાથે જર્જરિત મિલકતો, ભયગ્રસ્ત મિલકતોના મકાન માલિકોને આવી મિલકતોમાંથી પોતાનો વસવાટ ખસેડી અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે પણ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં આવા મિલકતદારોને નોટિસો આપી પોતાના જર્જરિત મકાનો ખાલી કરવાની સૂચનાઓ આપેલી જ છે। તેમ છતાં પણ આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે કોઈ અનહોની કે આકસ્મિક કોઈ ઘટના ન બને અને કોઈ જાનમાલને નુકસાન ન થાય તે માટેના જરૂરી તમામ પગલાં ધભોઈ નગરપાલિકા દ્વારા લેવામાં આવેલ છે।